નમસ્તે, હું ડૉક્ટર સંજય મુખર્જી, જનરલ સર્જન તરીકે છેલ્લા 25 વર્ષથી પોતાનું હોસ્પિટલ કાલોલ ખાતે ચલાવી રહ્યો છું. હું મારો MBBS બિહારથી કર્યા હતા, MS કાઠમંડુથી કર્યા હતા. ત્યાર પછી હું ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરીમાં ફેલોશિપ અહીં ગુજરાતમાં આવ્યા પછી કર્યા. 25 વર્ષના કામગીરીમાં મોર દેન 5000 સર્જરીઝ કરી ચૂક્યા છે, નાના મોટા મેજર માઇનર સર્જરીઝ મિલા કે. અને ગુજરાતના એક કાલોલ એટલે સેમી અર્બન એરિયામાં કામ કરવાના લીધે મને અલગ અલગ જાતના ઘણા કોમ્પ્લિકેટેડ કેસીસ પણ કરવાનું તક મળ્યા છે. આ એક્સપિરિયન્સને ની સાથે હું હરણી વિસ્તારમાં હરણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો નામનો એક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર ચાલુ કર્યા છે. આ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના સર્જિકલ કામ જેમ ઓન્કો સર્જરી, યુરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીના કામ રેગ્યુલરલી થઈ રહ્યા છે. એના સિવાય ENT સર્જરી અને ફિઝિશિયન તરીકે ડૉક્ટર હોવાના લીધે અમે ફિઝિશિયનના કેસીસ પણ અહીં ટ્રીટ કરી રહ્યા છીએ. અમારા ત્યાં પેડિયાટ્રિશિયન, ENT ડૉક્ટર, ગાયનેકોલોજિસ્ટ અને ઓર્થોપેડિશિયન રાઉન્ડ ધ ક્લોક એવરી ડે બેસિસ પર આવતા હોય છે. એટલે અમે ગાયનિક પેશન્ટ્સ, ગાયની ઓપ્સ પેશન્ટ, પેડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક્સના કેસ પણ અહીં સારવાર આપતા હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ICU સેટઅપ સિવાય અમારે ત્યાં માઇનર મેજર OT વિથ ડિલક્સ રૂમ્સ અને સગવડતા, પેશન્ટને બધી રીતના સગવડતા આપતા જનરલ બેડ્સને પણ સગવડ છે. અમે 3 વેન્ટિલેટર અને એની સાથે કમ્પ્લીટ પૂરા હોસ્પિટલને મેનેજ કરી શકે એવા જનરેટર ફેસિલિટી પણ અવેલેબલ હોય છે. બધા બુજુર્ગ અને ઇનહાઉસ ફિઝિયોથેરાપી સેટઅપ પણ છે આપણી જોડે. અને વી હેવ વેલ ટ્રેન્ડ સ્ટાફ એન્ડ રાઉન્ડ ધ ક્લોક RMO ડૉક્ટર્સ હોય છે જે પેશન્ટને સારવારમાં મદદરૂપ થાય. હરણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને અમે તમારે જણાવતા ખુશી થાય છે કે 2 વર્ષના ઓછા સમયની દરમિયાન અમે લોકો અહીં આગળ NABH એક્રેડિટેશન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અમારા હોસ્પિટલ CGHSના દર્દીઓ માટે પણ એમ્પેનલમેન્ટ થઈ ચૂક્યા છે. કામગીરી વિશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરું તો અમારા ત્યાં 9 બેડેડ ICU છે. અમારા ઇનહાઉસ લેબ, ઇનહાઉસ ફાર્મસી, ઇનહાઉસ અલ્ટ્રાસાઉન્ડ, એક્સરે, CT સ્કેન, MRI માટે અમે પેશન્ટ બહાર મૂકી રહ્યા છે. 24 hours એમરજન્સી સર્વિસીસ, એમ્બ્યુલન્સ સર્વિસીસ પણ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. વધુમાં આ 50 બેડની હોસ્પિટલને બનાવતા ખરી પણ અમે લોકો આ વસ્તુના ધ્યાનમાં રાખવા માંગીએ છીએ કે અમે પેશન્ટના દુઃખ દર્દને સમજીને મોટા પાયે ફાઇનાન્શિયલ બર્ડન ના થાય એ વસ્તુને ધ્યાને રાખીને, જે વડોદરામાં બહારના પેશન્ટ આવતા બીક લાગે કે વડોદરા જઈશું તો પેમેન્ટ બહુ મોટું થઈ જશે, આ વસ્તુને ધ્યાને રાખીને પણ અમે કામ કરી રહ્યા છે. ખાસ કરીને હરણી વિસ્તારના જે સોસાયટીઝ છે, જે ઘરો છે, જે લોકો અહીં રહ્યા છે, એમને અમે બધી રીતના સેવા પૂરું પાડી શકીએ એ બદલ અમે પ્રતિબદ્ધ છીએ.